દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે। હાલ જે તાપમાનની વાત કરીએ તો તાપમાન 43 ડિગ્રી લઈને 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો ડોક્ટરો દ્વારા પણ અને હવામાન વિભાગ દ્વારા પણ જે આવા સમયે ઘરથી બહાર ન નીકળવું અને ખૂબ વધારે પાણી પીવા માટે, પ્રવાહી પીવા માટે ભાર મૂક્યો છે। ત્યારે કહી શકાય કે માનવ જે વ્યક્તિ છે તે તો પોતે ક્યાં પણ માંગીને પાણી પી શકે છે, પરંતુ અબોલ પશુઓ ક્યાં પાણી પીવા જાય તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો હતો। ત્યારે દાહોદના એક જીવદયા પ્રેમી વ્યક્તિએ તેનો સરસ એક વિચાર કર્યો હતો અને આપ જે મારી પાછળ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જ્યાં ગાયો ફરતી હોય, ત્યાં ગાયો જે જગ્યા પર ફરતી હોય તેઓને તે જગ્યા પર પાણી આપવાનો વિચાર કર્યો હતો અને ખૂબ મોટા પ્રમાણમાં જે ટબ, ડોલ અને વિવિધ જે સાધનો થકી જે પૂરી એક ટીમ બનાવવામાં આવી છે અને ટીમ બનાવીને જે આપ જે આ ટીમ પણ જોઈ શકો છો કે ટીમ બનાવીને જે આપ પશુઓને પાણી પીવડાવવાનું કામગીરી ચાલતી હોય છે। કહી શકાય કે અત્યારે જે દાહોદના જીવ પ્રેમી જે વ્યક્તિ છે રૂપલભાઈ, તેઓ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી હતી। આપની સાથે અહીંયા કામ કરતા વ્યક્તિઓ છે, શું કહેશો ભાઈ, કઈ પ્રકારની તમારી કામગીરી છે? અમારી કામગીરી સારી છે ને અમે સોસાયટીમાં ફરી ફરીને પાણી પીવડાવીએ છીએ। રૂપલભાઈએ કીધું છે તો અમે આ ગાય માતાની સેવા કરી રહ્યા છે ને પાણી પીવડાવીએ છીએ ગાય માતાને, ને ગાય માતાને પીવડાવીએ છીએ પાણી બધી મોર ફરી ફરીને સોસાયટીઓમાં। પરેલમાં જઈએ, ઉકડી રોડ જઈએ, ગોવિંદનગર, પછી ચાકલિયા ચોકડી છે, આપણે હરિજનવાદ છે। ચોક્કસથી કહી શકાય કે જે ફળીએ ફળીએ ફેરીએ જઈને જે બાળકો છે તેઓ ગાયોને પાણી પીવડાવી રહ્યા છે। આપણી સાથે અહીંયા તે રૂપલભાઈ છે, રૂપલભાઈ જોડે વાત કરીશું। રૂપલભાઈ, આ જે વિચાર છે તે કઈ રીતે આવ્યો? એક ગાયની ગંભીર પરિસ્થિતિ જોઈને એને પાણી પીવડાવ્યું પણ પાણી પીધું નહીં, એમાંથી એક વિચાર આવ્યો મગજમાં કે પાણી પીવડાવીએ છીએ અને તબિયતના કારણે એને એક સર્જરી થઈ હતી અમારી ગાયને। એ સર્જરીમાં એ પાણી પી ના શકી પછી 2 દિવસ સુધી। હવે ઠીક છે, થોડું ઘણું સારું છે હવે એને। એ વખતે એવો વિચાર આવ્યો કે અમે એને પાણી પીવડાવીએ છીએ ને પાણી એ પી નથી શકતી, તો જે ગાયો એવી પણ છે જેને પાણી પીવું છે પણ પાણી મળતું નથી, તો એક મનના સંતોષ માટે એક ફરજ સમજીને એ ગાયો સુધી પાણી પહોંચાડવા માટેનો વિચાર આવ્યો। આપણે માણસ માટે પરબ બનાવીએ, ગાયો માટે પહેલાં હવાડા હતા ગામના અંદર, ઘોડા માટે પણ હતા, ઘોડા ગાડી ચાલતી ત્યારે અમારા જોયેલા છે, પણ એ બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ, કાંઈ કોઈ જગ્યાએ વ્યવસ્થા છે નહીં। એટલે કોઈને દોષ દઈએ એના કરતાં બેટર છે કે આપણે આપણી જાતે કામ કરો, વ્યવસ્થા ઊભી કરો અને આપણે ત્યાં સુધી પહોંચો, જ્યાં સુધી ગાયો હોય ત્યાં સુધી તેમને પાણી પીવડાવો। એ પ્રમાણે ચાલુ કર્યું છે। અત્યારે કઈ પ્રકારની વ્યવસ્થા છે? સવારમાં 8:30-9 વાગે આ છોકરાઓ આવી જાય છે અને કૂવા ઉપરથી પાણી ભરીએ છીએ પાણીની ટાંકીમાં 2500 લીટરની। એ 2-1 વાર જે ખાલી થાય, જેવું ખાલી થાય ફરી ભરવા માટે જતા રહે છે, પાછા આવે છે। આખા ગામના અંદર જ્યાં જ્યાં પણ ગાયો જોવાય, એમાં કોઈ વિસ્તાર બાંધી નથી રાખ્યો, આખા ગામમાં બધે જ ફરે છે। જ્યાં પણ ગાય મળે, જોવાય 2-4 ગાયો હોય કે એક પણ ગાય હોય, ત્યાં બકેટ મૂકે, પાણી ભરીને એને પીવું હોય તો પી લે, રોકાઈને પછી આગળ નીકળે। હવે આવતીકાલથી એવી વ્યવસ્થાનો વિચાર છે કે કદાચ ઘાસ કે એની સાથે કંઈક ગાયને ખાઈ શકે એવું કશું આપી શકીએ, સારું પૌષ્ટિક લીલા ઘાસનો વિચાર છે અને વાટો આપીશું થોડોક। ચોક્કસથી કહી શકાય કે જે રૂપલભાઈ દ્વારા હરતું ફરતું પાણીનું પરબ પણ બનાવવામાં આવ્યું છે અને આવતીકાલથી ગાય માટે જે ખાવા પીવાની પણ વ્યવસ્થા થાય તેવું પણ તેઓએ અત્યારે સંકલ્પ લીધો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।